नमस्कार वीर सज्जनों, आ चुका हूँ नए वीडियो के साथ। थोड़े कई दिनों के बाद डाल रहा हूँ क्योंकि एग्ज़ाम चल रही थी। मैं इंजीनियर हूँ, इसलिए एक रात पहले ही पढ़ता हूँ, इसलिए बहुत पढ़ा मैंने। अभी एक एग्ज़ाम है बट कोई बात नहीं। तो आज है विंटर और लड़की और कुछ भी ऐसी लड़की मीन्स कि लड़की का बहुत अलग विंटर में रूप दिखता है, क्योंकि वो पे अपने को क्या है कि अपने को तो कोई पड़ी नहीं होती है कि भाई क्या वो क्या है, ठंडी ठंडी का अपन तो सिर्फ ऐसा ठंडी लगे पहन लिया, ठंडी लगे पहन लिया, कुछ गर्म कपड़े पहन लिए, वो भी पहन लिया। तो लड़की को ऐसा नहीं, तो लड़के को क्या है कि भाई कोई मुझे देखे कि कैसा कि भाई ओ ये लड़की कितनी ब्रेव है, आम तेम એને અંદરથી એમ લાગતું હોય કે ભાઈ આ છોકરો મને જોવે છે કે ભાઈ આ જોવે છે ને હું કેટલી સારી લાગુ, બહુ ખરાબ લાગતી હોય। તમને ખબર નથી, તમને ઈ આપણે એને મૂર્ખ સમજીએ કે આ સાડી કેવી છે યાર, કે ઠંડી છે તો એને પહેરતી રહે, સીન મારે છે ખોટા ખોટા। અને વેડિંગ સિઝનમાં છોકરીનું સ્પેસિફિક એમાં એમાં રિસેપ્શન હોય, રિસેપ્શન હોય ને તો તમને એમ થાય કે ઓહ આમ આમ નીકળે, આમ નીકળતી હોય ને। એક તો ઠંડીમાં આપણે તો બૂટ બે મોજા પહેરીને બૂટ પહેરીને હાલતા હોય ને, એ અવડી કઈ ઝીલ ને ખુલ્લા હોય, આમાં હાલતી સાડીઓ પહેરીને એમ થાય કે ઓ વિક્ટોરિયા છું, રાણી વિક્ટોરિયા। પણ નહીં ભાઈ, તમે રાણી વિક્ટોરિયા નથી લાગતા, તમે છે ને ઓલું મારા મલકના મીના રાણી જેવા લાગો છો। એટલે ઈ બહુ તમને એમ થાય કે ઓહો એમ। અને બુફેમાં પછી ઊભી ના રહે, નહીં ઊભે બી જાઓ પાછા આ પહેરીને ઊભા નહીં, ભલે પછી ભાઈનું સ્વેટર લઈને આમ કરીને બેસી જાય કે ઓ ભાઈ બહુ ઠંડી લાગે ઠંડી। એટલે પહેલા તને કોઈ તને સમજી હતા કે ભાઈ ન પહેર, તારી માં તો કઈ મેરી હશે કે નહીં ભાઈ ઠંડી છે પહેર લે, નહીં પહેરવાનું, સીન મારવાના। અને વિન્ટરમાં એક છે કમોડ ઉપર બેસવું અઘરું છે, ઇંગ્લિશ ટોયલેટમાં કમોડ ઉપર બહુ અઘરું છે। ઠંડી એટલું હોય ને, એક તો એટલું ઠંડુ હોય ને તમને એમ થાય ઓહ આમાં બેસવું 2 મિનિટ। તો હું 2 દિવસ પહેલા ગયો ને તો મને તો એમ થયું કે સારું બેસવું કે નહીં ગપ્પા એમ યાર, એમ થયું કે ભાઈ હવે નથી જવું એમ, હવે રોકી લેશું ભાઈ, થોડીક વાર પછી જાય એમ, બટ શું કરે જવું પડ્યું। અને એટલો ઠંડો કે વાત જવા દે, અને પાણી ઉપરથી ઠંડુ હોય, સવારે તો ઠંડુ જ પાણી રહેવાનું એમ, અને હવે શિયાળો હોય એટલે પાણી ઠંડુ જ રહેવાનું, વાત જવા દે તમે। આ બધો ભાગ થીજી જાય, વિસ્તાર આમ તમે બેસો તો કટકટ અવાજ આવવા માંડે તમારે એમ, એટલે બહુ કઠણ જેવો થઈ જાય એમ ભાગ, કારણ કે તમને એમ થાય કે ઓ બધું ઠંડુ, અને જ્યારે પાણી એટલે ઓહો આત્મા એમ કે હું બહાર નીકળું છું તો હું જેલ જોઈ લેજો તારું તમારી રીતે, પણ આમ એમ થઈ જાય કે ઓહ કરંટ આવી જાય આખા ઓલામાં એમ। અને એમાં પણ નાવાનું એક બોલું છે, લોકો બહુ નીકળતા 4 વાગે ઉઠીને નાહીશ, હું 5 વાગે ઉઠીને નાહીશ, ઠંડા પાણી નાહીશ। ભાઈ આપણી તો જોઈને ઠંડા પાણીને એમ થાય ઓહ આમાં આપણને જોઈને દૂરથી ગઈ આમ કરીને હાલ નાહી લીધું, આપણે તો એમ જ હોય। બોયસ તો એવું છે કે ભાઈ 10 શિયાળો આવી ગયો કાંઈ વાંધો નહીં, ઠક છાંટા મારી મોઢું તો બા એટલે ઠંડુ પાણી હોય તો અમે। અને એમાં ભલે ઘણા લોકો બહુ સિન્સિયર હોય, અરે હું તો 4 વાગે ઉઠીને કોલ્ડ શાવર, હમણાં એક હેશટેગ ઓલું નીકળું જાય, કોલ્ડ શાવર માથા ઉપર લે ને તોય તો ઓલું બધું આવે ને, હા સમજી ગયા સાયન્સ છે તમારું, પણ અમારામાં એટલી હિંમત જ નથી અમે ઉઠીને 4 વાગે એવું કરી। પહેલી વાત તો ઉઠવાથી જ થાય, રજાઈમાંથી નીકળવાનું મન જ ન થાય, તમને એમ થાય કે આ શું કેમ કોણ ઉઠાડે છે, કોના લગ્નમાં જવું છે એમ। અને તમને કોઈ ઉઠાડે તમને એમ થાય કે ભાઈ આને કંઈક આમ ગાળું દઈ દઉં 2-3 કેમ થાય કે ભાઈ કેમ ઉઠાડે છે મને એમ અત્યારે। અને પાછું કેવું છે કે અત્યારે ઠંડીમાં છે ઓકેશનલી વાળા દારૂડિયા બહુ નીકળે, ઓકેશનલી એમ કે હું ઓકેશનલી ભલે પછી રોજ ના ભાઈ બનાવો તો 2 એક આપણે પીએ યાર, બહુ ઠંડી લાગે છે, બહુ ઠંડી, અને એ લોકો પછી એનાથી ઠંડી ઉડે, ભલે ભાઈ ઠંડીમાં પછી એ લોકોને કેવું થાય કે રસ્તા ઉપર નીકળે ઠંડી લાગતી પી લે પછી પૂરું, પછી ઠંડીના પપ્પા આવે તો ઠંડી ના લાગે નહીં, મસ્ત આમ ગંજી પહેરીને રખડતા હોય, તમને એમ થાય ઓ આ તો જો કેટલો હોશિયારો છે એમ। પણ તમે એને પૂછો ને તમને એમ થાય આ સાલો એમ, અને તને ચાલથી જ ખબર પડી આમાં હાલતો હોય ને એટલે તમને એમ થાય ઓ આ સાલો પીને બેઠો લાગે છે એમ। એટલે ઠંડીમાં અને ચાનું એક બહુ ઠંડીમાં મને એક સારું લાગે, કારણ કે હું પોતે ચા પ્રેમી છું, એટલે
ચાનું તો બહુ રહેવાનું, કારણ કે ગમે ત્યારે આપણે છોકરાઓને અમે ચાય જોઈએ, भाई कुछ हुआ है चल चाय पी ले, कुछ हुआ चल चाय पी ले, बाप क्या हुआ चाय पी ले, कुछ कहना है चाय पी ले, ओ मैं आज खुश हूँ चाय पी ले ऐसा मीन्स क्या। और लड़कियां इतनी भाई स्किन केयर करती है विंटर में भाई, आपको पता नहीं कि भाई कुछ भी लेके आती है मॉल में से, ये ऊपर बालों का सीरम और ये वो वैसेलिन और क्या वो, हाँ वो क्या कहते हैं उसको, वो ठंडी लई वो वैसेलिन, क्या दूसरा भाई आता है बॉडी लोशन, हाँ बॉडी लोशन आता है वो, डेंड्रफ के लिए विंटर में ये लगाती हूँ, कंडीशनर लगाती। आपने तो શું છે अपने लड़के को भगने और नहाने में एक ही साबुन चाहिए एक ही, हम दोनों में एक ही काम चला लेते, नहाने के लिए वही और हाथ धोने के लिए वही, क्योंकि भाई अपने को कुछ ऐसा नहीं आता है, अपने को सिर्फ नहा लिया ओके, बाल धोए साबुन से धो ली कोई बात नहीं, चलो ऐसा पानी से हम तो भाई रोज लड़कियां 2-2 घंटे 1-1 घंटे लगाती है नहाने में भाई, अपने को क्या गए 5 मिनट निकल गए भाई, अपने को कुछ ऐसा वैसा नहीं कि भाई वो लगाया नहा लिया ओके, नहा लिया, हमारे लिए तो वो ही बोलते कि वो नहा लिया हमने और बस આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ। તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ બહુ જરૂરી છે। અને મળી અલગ વિડીયો અને આવા જ વિડીયો આવતા રહેશે, ત્યાં સુધી ધન્યવાદ, બાય બાય, ગુડ નાઇટ, જ્યારે જોતા હોય ત્યારે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, બાય।